નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતીય શિક્ષણના એક મોટા પુનર્નિર્માણ વિશે. એક એવો બદલાવ જે લગભગ 3 દાયકા એનાથી પણ વધુ સમય પછી આવ્યો છે. જી હા, આ છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, જેનો હેતુ છે આખી ભણતરની પદ્ધતિને એક નવો ચહેરો આપવાનો. પણ સવાલ એ થાય કે આખરે 34 વર્ષ પછી આટલા મોટા ફેરફારની જરૂર શું કામ પડી? શું ખોટું હતું જૂની સિસ્ટમમાં? ચાલો આ સવાલમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ નવી બ્લુપ્રિન્ટ શું છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે શિક્ષણને વધુ આકર્ષક બનાવવાનો એ કેવી રીતે પૂરો થશે. જરા જુઓ, એક તરફ 1986ની નીતિ અને બીજી તરફ 2020. વચ્ચે છે પૂરા 34 વર્ષ. વિચારો, આ 34 વર્ષમાં દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. ટેકનોલોજી, સમાજ, નોકરીઓ બધું જ બદલાઈ ગયું. તો પછી આપણી શિક્ષણ પદ્ધતિ કેમ પાછળ રહે? બસ આ જ વિચાર સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020એ જૂની 1986ની નીતિની જગ્યા લીધી છે. તો સવાલ એ છે કે આ નવા પુનર્નિર્માણનો પાયો શું છે? એનો પાયો છે એનું બિલકુલ નવું માળખું. ચાલો આ નવી બ્લુપ્રિન્ટને જરા નજીકથી જોઈએ. જુઓ, અત્યાર સુધી આપણે બધા 10+2 સિસ્ટમથી પરિચિત હતા, ખરું ને? સારું, હવે એને ભૂલી જવાનો સમય આવી ગયો છે. એની જગ્યા લીધી છે આ નવા 5+3+3+4 માળખાએ. આ કોઈ સામાન્ય ફેરફાર નથી. આ માળખું બાળકની 3 વર્ષની ઉંમરથી શરૂ થઈને 18 વર્ષ સુધીના શિક્ષણને આવરી લેશે. મતલબ કે દરેક સ્ટેજ પર હવે ખાસ ધ્યાન અપાશે. તો આ 5+3+3+4નો મતલબ શું છે? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. પહેલા 5 વર્ષ એટલે ફાઉન્ડેશનલ સ્ટેજ. અહીં ભાર રમતગમત અને પ્રવૃત્તિઓ પર છે, પુસ્તકો પર નહીં. એ પછીના 3 વર્ષ પ્રિપેરેટરી, એના પછીના 3 વર્ષ મિડલ અને છેલ્લા 4 વર્ષ એટલે સેકન્ડરી સ્ટેજ. આખી વાત એ છે કે દરેક તબક્કો બાળકની ઉંમર અને એની શીખવાની રીત પ્રમાણે ખાસ ડિઝાઇન કરાયો છે. અને નવા માળખા પાછળનું કારણ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ વૈજ્ઞાનિક સંશોધન કહે છે કે બાળકના મગજનો 85% વિકાસ તો 6 વર્ષની ઉંમર પહેલા જ થઈ જાય છે. વિચાર કરો, આ નવી નીતિ બસ આ જ વાતને પકડી રહી છે. એટલે કે બાળપણના શિક્ષણ પર ફોકસ કરીને ભણતરનો પાયો જ એટલો મજબૂત બનાવવાનો છે કે આગળ કોઈ તકલીફ જ ના પડે. માળખું તો બદલાયું, પણ ખરી વાત તો હવે આવે છે. આ નીતિનો અસલી હેતુ ખાલી સ્ટ્રક્ચર બદલવાનો નથી, પણ ભણતરને, શાળાને વધુ રસપ્રદ અને આકર્ષક બનાવવાનો છે. પણ એ થશે કેવી રીતે? એનો એક મોટો જવાબ છે: ભાષા. આ નીતિ કહે છે કે ઓછામાં ઓછા ધોરણ 5 સુધી શિક્ષણ માતૃભાષામાં અથવા તો સ્થાનિક ભાષામાં જ આપવું જોઈએ. એની પાછળનું કારણ એકદમ સીધું અને સરળ છે. બાળક જે ભાષામાં સપના જુએ છે, જે ભાષામાં વિચારે છે, એ જ ભાષામાં શીખે તો એને ભણતર બોજ નહીં પણ રમત જેવું લાગશે. સમજણ ઊંડી બનશે. અને પછી આવે છે એક મજેદાર ફેરફાર: બેગલેસ દિવસ. હા, તમે સાચું સાંભળ્યું. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં 10 દિવસ એવા હશે જ્યારે તેઓ સ્કૂલમાં બેગ વગર જશે. તો પછી કરશે શું? તેઓ શીખશે પ્રેક્ટિકલ સ્કિલ્સ, જેમ કે સુથારી કામ, બાગકામ કે પછી માટીકામ. એટલું જ નહીં, સ્થાનિક કારીગરો પાસે ઇન્ટર્નશિપ પણ કરશે. એટલે કે ગોખણપટ્ટીને ટાટા બાય બાય અને વાસ્તવિક દુનિયાના જ્ઞાનનું સ્વાગત. તો આ બધા ફેરફારોનું સાર શું છે? સાર એ જ છે કે શિક્ષણને હવે પાઠ્યપુસ્તકોની 4 દિવાલોમાંથી બહાર કાઢવાનું છે. એને વધુ પ્રેક્ટિકલ, વધુ લવચીક અને સૌથી અગત્યનું એવું બનાવવાનું છે કે વિદ્યાર્થીને સ્કૂલે આવવાની મજા આવે. એક ખરા અર્થમાં આકર્ષક અનુભવ. સારું, આ તો થઈ ક્લાસરૂમની અંદરની વાત. પણ ચાલો હવે થોડું મોટું ચિત્ર જોઈએ. આ નીતિએ રાષ્ટ્રીય સ્તરે કેવા મોટા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો રાખ્યા છે. પહેલો અને સૌથી મોટો ટાર્ગેટ છે 100%. વર્ષ 2030 સુધીમાં શાળાકીય શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100% સુધી લઈ જવાનો છે. સરળ શબ્દોમાં કહીએ તો દેશનું એક પર બાળક શાળાની બહાર ન હોવું જોઈએ. હવે વાત કરીએ ઉચ્ચ શિક્ષણની. અહીં લક્ષ્યાંક છે 50%. એટલે કે 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી પહોંચાડવાનો છે. પણ આ બધા મોટા મોટા લક્ષ્યો પૂરા કેવી રીતે થશે? એના માટે જોઈએ ફંડિંગ. અને એટલે જ આ નીતિનું એક બીજું મોટું લક્ષ્ય છે 6%. સરકારનું લક્ષ્ય છે કે શિક્ષણ ક્ષેત્રમાં દેશની કુલ જીડીપીના 6% જેટલું રોકાણ કરવામાં આવે. ઠીક છે, વિઝન મોટું છે, લક્ષ્યો પણ મોટા છે,
પણ આ બધું જમીન પર ઉતરશે કેવી રીતે? એના પર નજર કોણ રાખશે? આના માટે એક આખી નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. ચલો એના પર એક નજર કરીએ. જુઓ, આ નીતિને લાગુ કરવા માટે ઘણી નવી સંસ્થાઓ આવી રહી છે. જેમ કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે બનશે પરખ, શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે નેટફેક્ટ, રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે NRF અને ઉચ્ચ શિક્ષણ પર નજર રાખવા માટે આવશે NHEB. એટલે કે એક આખું નવું ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહ્યું છે. આ બધાની સાથે એક બીજો મહત્વનો, કદાચ સાંકેતિક પણ ખૂબ જ અગત્યનો ફેરફાર થયો છે. જે મંત્રાલય અત્યાર સુધી MHRD એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરીકે ઓળખાતું હતું, એ હવે ફરીથી શિક્ષણ મંત્રાલય બની ગયું છે. આ માત્ર નામનો ફેરફાર નથી, પણ એ બતાવે છે કે હવે ફોકસ સીધો અને સ્પષ્ટ રીતે શિક્ષણ અને શીખવા પર જ રહેશે. તો અંતે એક જ મોટો સવાલ મનમાં રહી જાય છે. એક નવું માળખું છે, મોટા લક્ષ્યો છે અને ભણતરને વ્યવહારુ બનાવવાનો પ્રયાસ પણ છે. કાગળ પર તો બધું જ એકદમ સરસ લાગે છે, પણ શું આ નીતિ ખરેખર ભારતના દરેક ખૂણામાં, દરેક બાળક માટે શિક્ષણને એક બોજમાંથી એક આકર્ષક અનુભવમાં બદલી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.